શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં હવે નવમું વલ્લભાખ્યાન આવ્યું છે. તેમાં ત્રીજી કડી આવી છે. તેમાં સૌ પ્રથમ આપણા જ્યેષ્ઠ કુમાર શ્રી ગોપીનાથજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે. ગોપીનાથજી સોહામણા રે, નવ જલ ઘન તનુ ભાણ રે, રસના સુખદાતા લઘુ પ્રાર્થના રે, પૂર્ણ પુરુષ પ્રમાણ રે, રસના. શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ ભાતૃચરણ શ્રી ગોપીનાથજીના શ્રી અંગની શોભા અતિ રમણીય છે. આપના શ્રી અંગનો વર્ણ નૂતન જલ ભરેલા મેઘ સમો મેઘશ્યામ છે. આપનું શ્રી અંગ સૂર્ય સમાન તેજસ્વી છે. પોતાના નાના ભાઈને સુખ આપનારા છે. આમ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં ભૂતલ પર મર્યાદા સહિત પ્રગટ થયા છે. શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ ભાતૃચરણ શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1567 ને ભાદરવા વદ 12ના રોજ થયું હતું. શ્રી મહાપ્રભુજીએ આસુરીઓમય લીલા કરતા પહેલાં શ્રી ગોપીનાથજીને આચાર્ય પદનું તિલક કરી સંપ્રદાયનો અને પરિવારનો બધો ભાર સોંપ્યો હતો. આપે શ્રી ગોપીનાથજી સહિત સૌને શિક્ષાશ્લોકી દ્વારા અંતિમ શિખામણ આપી હતી. શિક્ષાશ્લોકી દ્વારા શ્રી મહાપ્રભુજીએ સૌને આજ્ઞા કરી કે તમે કદાપી બહિર્મુખ થશો નહીં. હંમેશા પ્રભુની સન્મુખ રહેજો. તેમની સેવા અને સ્મરણ કદાપી પણ ચૂકશો નહીં. તેમનો જ અનન્ય આશ્રય રાખશો. અસમર્પિતનો ત્યાગ કરી ભગવત ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય તેમાં યથાલાભ સંતોષ માની તેનો પ્રભુના સુખમાં વિનિયોગ કરાવજો. શ્રી ગોપીનાથજીનું શ્રી અંગ મેઘશ્યામ વર્ણનું છે અને સૂર્ય સમાન તેજસ્વી પણ છે. આપે ગુસાઈજીનું બાલ્યાવસ્થામાં ખૂબ પ્રેમથી પાલન પોષણ કર્યું હતું. આપે મહાપ્રભુજીની આજ્ઞાઓ વૈષ્ણવને સમજાવવા માટે સાધન દીપિકા નામનો ગ્રંથ રચી અને અનેક પ્રમાણો સહિત વૈષ્ણવી જીવન કેવું હોય તેનું તેમાં નિરૂપણ કર્યું છે. આમ આપે આપનું પૂર્ણ પુરુષોત્તમ પ્રમાણાત્મક સ્વરૂપ ભૂતલમાં પ્રગટ કર્યું છે. હવે ચોથી કડીમાં શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરે છે. કમલ લોચન કરુણા ભર્યા, શ્રી વિઠ્ઠલ સુખ રાસ રે, રસના દીથડે તાપ ત્રિવિધ ટળે, સ્મરણ માત્ર ઘનાશ રે, રસના. હે જીવ, તું સુખના સમુદ્ર રૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુના નામનું સ્મરણ કર. તેમના કમળ સમાન નેત્રો કરુણારસથી ભરેલા અતિ રળિયામણા છે. તેમના દર્શન કરતાં ક્ષણ માત્રમાં સર્વ પ્રકારના તાપ અને પાપ નાશ પામે છે. શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના નેત્ર કમળનું ભાવાત્મક સ્વરૂપ સમજાવે છે. આપણા કમળ સમાન નયન અતિ સુંદર અને કૃપારસથી ભરેલા છે. કમળની ઉત્પત્તિ જળમાંથી થાય છે, એટલે કમળમાં શીતળા રહેલી છે. કમળમાં 3 રંગ છે, શ્વેત, શ્યામ અને લાલ. શ્વેત રંગ સાત્વિકતા સૂચવે છે. ગુસાઈજીના પોતાના ભક્તોને પક્ષીના બચ્ચાની જેમ સેવે છે. માદા પક્ષી પોતાનું બાળક ઉડતું ન થાય ત્યાં સુધી તેનું સેવન કરે છે. જ્યારે શ્રી વલ્લભ પરિવાર તો પોતાના ભક્તોને લીલાની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તેમનું સેવન કરે છે. માટે સર્વોત્તમજીના ધોળમાં કહ્યું છે કે ભક્ત સેવનતા સુખ સેવા રસા. સાત્વિક ભાવથી શરણે આવેલ જીવને તેની છેલ્લી અવસ્થા સુધી શ્રી ગોસાઈજી પોષે છે. આપના નેત્રોની કરુણાનો ભાવ આમાં પ્રગટ થાય છે. શ્યામ રાજસ ભાવનો સૂચક છે. તે ભય સંયુક્ત પોતાના સેવકોને શિખામણ આપે છે કે તમે શરણે આવીને પ્રભુની સેવા નહીં કરો
તો શ્રી પ્રભુના અપરાધી બનશો અને બહિર્મુખ થશો, તમારો અંગીકારમાં વિલંબ થશે. લાલ રંગ તામસ ભાવનું સૂચન કરે છે. પોતાની ભક્તિ કરનાર ભક્તોની ભક્તિમાં વિઘ્ન કરનારો શ્રી ગુસાઈજીનો અલૌકિક દ્રષ્ટિથી નાશ કરે છે. માટે સર્વોત્તમજીના ધોળમાં કહ્યું છે કે રોષ દૃષ્ટિ કરે ભક્તિ શત્રુ પ્રજા. આ ત્રણેય મિશ્ર ભાવથી સર્વ કાર્યોની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. નેત્ર કમળની શીતળતાથી પોતાની ભક્તિ કરનારને જન્મ મરણના તાપાગ્નિ બળતા બચાવી હંમેશ માટે શીતળતા કરાવી આપે છે. માટે હે જીવ, તું આવા સુખના સમુદ્રરૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુના નામનું ક્ષણે ક્ષણે સ્મરણ કર. આગળની કડીમાં કવિ ગાય છે કે દીથડે તાપ ત્રિવિધ ટળે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુના દર્શન કરતાની સાથે જ જીવના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એવા ત્રણેય પ્રકારના દુઃખનો નાશ થાય છે. સમાજમાં જીવે કોઈનું હિત કર્યું નથી, તેનું દુઃખ તે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એવી રીતે ત્રણેય સ્વરૂપે બતાવ્યા છે. આધિભૌતિક દુઃખ છે, વેદમાં કહેલા કર્મ થઈ શક્યા નથી તે દુઃખ આધ્યાત્મિક દુઃખ છે. મહાપ્રભુજીને શરણે આવ્યા પછી તેમની આજ્ઞા પ્રમાણે વૈષ્ણવી જીવન જીવ્યા નથી તે દુઃખ આધિદૈવિક દુઃખ છે. આ ત્રણેય પ્રકારના દુઃખ મન, વાણી અને ક્રિયાથી થયા કરે છે. તે ઉપરાંત મન, વાણી અને ક્રિયાથી બીજા અનેક પાપ, દોષ અને અપરાધ જાણે અજાણે થાય છે. તે સર્વનો અંત શ્રી ગુસાઈજીના દર્શન માત્રથી થાય છે. માટે ગાયું છે કે સ્મરણ માત્રે અધનાશરે રસના. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પણ મહાપ્રભુજીનું નામ છે. સ્મૃતિ માત્રાથી નાશનાય નમઃ. તેથી જ મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરી છે કે અશક્ય કે સુશક્ય પરિસ્થિતિમાં કેવળ શ્રી હરિનું શરણ સ્વીકારી તેમનું જ સ્મરણ કરવું. નામસ્મરણમાં કંઈ પણ આપવા લેવાનું નથી. ઘેર બેઠા નામસ્મરણ કરવાથી પણ જીવ ભવ પાર કરી શકે છે. આવા ગુસાઈજીનું પ્રાગટ્ય 1572 માગસર વદ નોમના શુભ દિને ચરણાટમાં થયું હતું. આ ભૂતલ ઉપર 70 વર્ષ બિરાજ્યા હતા. ગોવર્ધનનાથજીને વિનંતી કરી હતી કે આ બધો પરિવાર આપનો જ વંશ છે, તેની લાજ આપણા હાથમાં છે. ત્યારે શ્રીનાથજીએ પ્રસન્નતાથી તેમનો અંગીકાર કર્યો હતો. ત્યારબાદ શ્રી ગુસાઈજી સદૈવ નિત્ય લીલામાં પધાર્યા હતા. આપશ્રીનું આખું ચરિત્ર અલૌકિક છે. આમ ગુસાઈજીનું સ્મરણ કર્યા પછી હવે ભક્ત કવિ ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના પરિવારનું સ્મરણ કરે છે. શ્રી ગુસાઈજીના 7 બાળકો પ્રભુના અલૌકિક ષડધર્મ સહિત ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય છે. તેમાં સૌથી જ્યેષ્ઠ કુમાર ગિરિધરજી ધર્મી સ્વરૂપ પ્રાગટ્ય છે. હવેની કડીમાં ભક્ત કવિ ગિરધરજીનું સ્મરણ કરે છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોપીદાસ.